હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અસ્સલામ વાલેકુમ. આજે આપણે બનાવશું મટન યકની પુલાવ. એના માટે આપણે તેલ ગરમ કરી અને ડુંગળી બધી રાખી દીધી છે લાલ કરવા. જોઈ શકો છો આપણી ડુંગળી લાલ થવા રાખી દીધી છે. હજી લાલ થઈ નથી. આની અંદર આપણે હવે ગરમ મસાલા રાખવાના છે. તજ, બાદિયાન, જીરું, એલચી, લવિંગ, પત્તા, એલચો, મરી, એવું બધું આપણે એની અંદરમાં રાખવાનું છે. એ બધું આપણે રાખી દઈશું એની અંદરમાં. આ બધા મસાલા આપણે આની અંદર રાખી દેવાના છે. રાખી દીધા આખા ગરમ મસાલા, જવત્રી, અને એકવાર હજી ફેરવી લઈશું. એ ડુંગળીને હજી થોડીક આપણે થવા દઈશું. જોઈ શકો છો ડુંગળી આપણી થવા આવી. સાવ એકદમ લાલ નથી થવા દેવાની. આવી થાય એટલે આની અંદરમાં આપણે મટન રાખી દેવાનું છે. આપણે મટન પુલાવ બનાવીએ છીએ. તે આપણે 2.5 કિલો મટન લીધું છે. ધોઈને સાફ કરી લીધું છે. એને આપણે આની અંદરમાં રાખી દઈશું. બધું મટન આની અંદરમાં ધોઈને સાફ કરેલું બધું રાખી દેવાનું છે. જોઈ શકો છો અહીંયા તમે ચિકન બિરયાની પણ આવી રીતના બનાવી શકો છો. ચિકન યકની પુલાવ આવી રીતના બનાવી શકો છો. આપણે મટનનું બનાવીએ છીએ. અને એકવાર આપણે ફેરવી લઈશું. આની અંદર વરાળ આપણે આવવા દેવાની છે. જોઈ શકો છો આપણે એકદમ વરાળ આવે જ છે. અહીંયા આની અંદર રાખશું આપણે આદુ લસણની પેસ્ટ. જોઈ શકો છો આપણે એને ફેરવીએ છીએ. બધાને એકવાર પાછી વરાળ આવી ગઈ છે. ગેસ આપણો ઓન જ છે. આની અંદર રાખશું લીલા મરચાં ક્રશ કરીને. લીલા મરચાંની પેસ્ટ રાખવાની છે. આની અંદર રાખશું આપણે ધાણા ભાજી અને ફુદીનો. થોડોક રાખી દઈશું. થોડોક પછી પાછું આપણે પછીથી રાખશું. જોઈ શકો છો આની અંદર રાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું, નમક. આની અંદર રાખશું હવે આપણે પાણી. મટનના જ ભાગનું આપણે મીઠું રાખ્યું છે. એની અંદર જે ચોખા રાખશું એના ભાગનું હજી બાકી છે. જોઈ શકો છો આ મરચાંવાળું આપણું ડબલામાં પાણી ફેરવીને રાખી દીધું છે પાણી. અને એકવાર આપણે ફેરવી લઈએ. બધું મિક્સ કરી નાખ્યું છે આપણે. હવે રાખશું આની અંદરમાં ટમેટાં. જે આપણા ભૂલાઈ ગયા હતા. પાછું એકવાર મિક્સ કરી અને ઢાંકી અને મીડિયમમાં છે આપણે એને મૂકી દીધું. અડધી કલાક પછી આપણે એને ખોલશું. જોઈ શકો છો આવી રીતના આપણે મટન ચેક કરવાનું છે. જે પાકી ગયું છે. હવે આની અંદર રાખશું આપણે બટેટા. મટન આપણું થઈ ગયું છે એટલે બટેટા રાખી દેવાના. આની અંદર હવે
બટેટા આપણે પોણા કિલા જેટલા લીધા છે. મટન આપણું 2.5 કિલો છે. આની અંદર રાખશું ટમેટા, ધાણા ભાજી અને ફુદીનો બીજી વાર. ચોખા આપણા પોણા 2 કિલો લેવાના છે. અહીંયા તમે ચોખાને વધઘટ કરી શકો છો અને મટનને પણ વધઘટ કરી શકો છો. જોઈ શકો છો આપણે પાણી બધું રાખી દીધું, તેમાં ઉછારો આવી ગયો છે એટલે આપણે ચોખાને ધોઈને એ પણ આની અંદર રાખી દઈશું. થોડીક ધાણા ભાજી ફુદીનો પડ્યો એ પણ રાખી દઈએ તો આપણે હવે મસાલા સરસ હોય તો યકની પુલાવ ખાવાની બહુ મજા પડે. આની અંદર રાખશું આપણે ચોખા અને બટેટાના ભાગમાં મીઠું. મટનના ભાગમાં મીઠું તો આપણે પહેલે જ રાખી દીધું હતું. હવે એકવાર આપણે આને ફેરવી લઈશું. મીઠું આપણે ચાખીએ એટલે બરાબર છે. આની અંદર રાખશું આપણે એવરેસ્ટ બિરયાની મસાલા. જો તમને પસંદ હોય રાખવો હોય તો રાખશો, ઓપ્શનલ છે. અહીંયા અમને પસંદ આવે છે એટલે અમે રાખીએ છીએ. સ્વાદ વધી જાય જેનાથી. હવે આને આપણે ઢાંકી દઈશું. પહેલાં ફૂલ આંચને પછી ધીમી આંચે આપણે આને હવે જોઈ શકો છો આપણા ચોખા આખા થઈ ગયા છે. દાણો પાકી ગયો છે, જોઈ શકો છો. તૈયાર છે આપણી મટન યકની પુલાવ. અને ફેરવી લઈએ એકવાર આપી આપણે. જોઈ શકો છો આખું એકદમ ફેરવી લેવાનું છે. તૈયાર છે આપણું યકની પુલાવ. અહીંયા આપણે લોબાન મૂકી દઈએ.